નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। સુરતમાં વૃદ્ધાને વહુ મારતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો। પૂર્ણા માતૃશક્તિ સોસાયટીની આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। ત્યારે 80 વર્ષના વૃદ્ધા શાંતા સેલડિયાને તેની વહુ સરસ્વતી સેલડિયા મારતા હોવાનું વિડીયોમાં સામે આવ્યું હતું। જાગૃત નાગરિકે તમામ ઘટનાનો વિડીયો ઉતારી એનજીઓની જાણકારી આપી હતી અને ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદારે પૂર્ણા પોલીસને જાણ કરી હતી। આમ તમામ મામલો પૂર્ણા પોલીસ મથકે પહોંચ્યો હતો અને ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાઈ હતી। તો પછી આ સુધી બાને મારે છે, તેમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી। એ તો કે ટોયલેટ ઉડાડે છે એટલે મારે છે। તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે। તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે, એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે। એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું। તો એ લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે। તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, પોલીસ કેસ કરીને। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાના વડનગર ખાતે પહોંચ્યા છે। અમિત શાહ દ્વારા 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાથે જ જે સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરણ 8 થી 11 ધોરણ સુધી ભણ્યા છે તે જ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તેમજ પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ બાદ સાયન્સ કોલેજમાં જાહેર સભાને સંબોધન પણ કરવામાં આવ્યું હતું। અમિત શાહના આગમનને લઈને વડનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયા બાદ દિયોદરમાં વિરોધ પ્રદર્શન યથાવત છે। છેલ્લા 16 દિવસથી પોતાની માંગને લઈ વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો ઓગળ જિલ્લો નામ નવા જિલ્લાનું આપવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ ઓગળથરી ખાતે સભા યોજી રાજ્ય સરકાર દ્વારા દિયોદર વિસ્તારના લોકોની માંગ પૂરી કરવા માટે હવન યોજવામાં આવ્યો હતો। આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે। અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ। ત્યારે મારે એમને એક શબ્દમાં કહેવું પડ્યું કે આપણે આ તો આત્મવિલોપનની કોઈ જરૂર નથી, આપણામાં શક્તિ છે, સરકાર સાથે લડવું પડશે તો લડવા માટેની પણ મારી તૈયારી છે। મારે કદાચ હજી સુધી ગાંધીનગર જવું પડે તો પણ મારી તૈયારી છે। અને હું સરકારને વિનંતી કરું છું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય, આપણા એવા પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહને પણ મારી નમ્ર વિનંતી છે કે આજે અમે 15 દાડાથી ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામ પક્ષના સંગઠનના સાથે મળીને આમરણ ઉપવાસ ઉપર બેઠા છે। જિલ્લાના વિભાજનમાં કઈ પૂર્ણ વિચારણા કરે, કારણ કે અમારી 2-3 મુખ્ય માંગણીઓ છે। એક તો આ વિસ્તારની પ્રજાની માંગણી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, અન્યથા તમે અમને ઓગળ જિલ્લો બનાવી આપો। ત્રીજી અમારી એ માંગણી છે કે અમે કોઈ થરાદ જિલ્લો બનાવે એનાથી નારાજ નથી, પરંતુ આપ જોઈ શકો કે રાજ્ય સરકારે અનેક એવા જિલ્લાઓ બનાવ્યા કે જે સૌના લોકોના મધ્યમમાં હોય, લોકોને ભૌગોલિક પરિસ્થિતિમાં અનુકૂળ આવતા હોય। આજે આપ જોઈ શકો છો અમે દિયોદરની એક મહારેલી રાખી લીધી અને આજે પણ આખા તાલુકો અને દિયોદર તાલુકાની આજુબાજુના તાલુકાના આગેવાનો બધા ભેગા થઈ અને ઓગળજી ખાતે એક મહાન હવનનું આયોજન કર્યું છે અને ઓગળ મહારાજને પ્રાર્થના કરવા આવી રહ્યા છે કે તમે હવે આ ઓગળ જિલ્લા માટેનું અમે સરકારશ્રીને કંઈ સદબુદ્ધિ આવે અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી પ્રાર્થના કરવા માટે આખા મહારેલીનું આયોજન કરી અમે અત્યારે આવ્યા છીએ। અને હવે
હવે પછી આગળ શું કાર્યવાહી કરવી એ અમારે તમામ આગેવાનોની એક મિટિંગ છે, મિટિંગમાં નિર્ણય લેશે, એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં જશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો મામલો સામે આવ્યો છે. વિભાજનના વિરોધમાં રેલી બાદ ઓગણથળીએ સભા યોજવામાં આવી હતી, જ્યાં સભામાં પહોંચેલા દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. કેશાજી ચૌહાણે કહ્યું હતું કે હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા. હું ધારાસભ્ય તરીકે તમને સાંભળવા માટે આવ્યો છું. મારે મારી પ્રજાની વાત એમની વચ્ચે બેસીને સાંભળવી પડે. મારા વિસ્તારની વાત સરકાર સુધી પહોંચાડવી તે મારું કર્તવ્ય છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિજય ઓગળજીની ધરતીનો થશે. અમારી તો વાત છે વિસ્તારના ધારાસભ્ય તરીકે સોહલવાના આવ્યું. મારી જવાબદારી છે, મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારો એક ધર્મ છે કે પ્રજા શું કહે છે, પ્રજાની વાત એમની વચ્ચે બેસીને સાંભળવી અને પ્રજાની વાત આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચાડવી મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે. અને અહીં વાત કરી કે કર્તવ્યમાં હું કદી પાછળ નથી ગયો. અમદાવાદના કાગડાપીઠ ઉંટવાડાની ચાલીમાં થયેલી હત્યા કેસમાં 2 આરોપી ઝડપાયા છે. કિરણ ચૌહાણ અને તેના સાળા ગિરીશની પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપીઓએ સાથે મળીને નીતિન પઢિયારની હત્યા કરી હતી. કિરણની પત્ની સાથે મૃતકના આડ સંબંધમાં હત્યા કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપી કિરણ સામે પ્રોહિબિશનના 3 ગુના નોંધાયા છે. દારૂના અડ્ડા અને એમડી ડ્રગ્સની ફરિયાદની અદાવતમાં નીતિનની હત્યા કરાઈ હોવાના પરિજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસની ટીમે જે આ ગુનામાં 2 આરોપી હતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીના નામ છે કિરણ રમેશભાઈ ચૌહાણ, ઉંમર 40, છૂટક મજૂરી કરે છે, અને ગિરીશ ગણપતભાઈ સરગરા, ઉંમર 35, જે ટેમ્પોની કામગીરી ચલાવવાની કામગીરી કરે છે. તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને આ જે મર્ડર કરવામાં આવેલું હતું તેના આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એ હતું કે જે આરોપી છે તેમના પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપીને વહેમ હતો. તે અનુસંધાને અમદાવાદના સોલામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને ડિજિટલ અરેસ્ટ કરી 98,000 માંગ ટ્રાન્સફર કરાવ્યા હતા. તમામ 4 આરોપી જૂનાગઢના છે અને પોતાના એકાઉન્ટ 4-5 હજાર રૂપિયામાં ભાડે આપતા હતા. પ્રિન્સ નામનો આરોપી માસ્ટર માઇન્ડ હતો. આ આરોપી 14 એકાઉન્ટ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ટોળકી દેશમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલી હતી. મની લોન્ડરિંગ કેસમાં વકીલ તરીકે સેવા પણ આપવાનું કહેતા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સોલા ગામના અમારા એક ફરિયાદી છે. એ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે એમના ખાતામાંથી ડિજિટલ અરેસ્ટ કરીને લગભગ 98,000 રૂપિયા જે છે લઈ લેવામાં આવેલા છે. એમની પાસેથી એક અનનોન નંબરથી ફોન આવેલું હતું, જે ફોનમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી અને એમના ઉપર મની લોન્ડરિંગનું કેસ થયેલું છે એ બાબતની એમને સમજ કરવામાં આવી અને પછી એના આધારે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને એને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે. આ પ્રકારે મહીસાગરના લુણાવાડામાં સરકારી કામમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. લુણાવાડાના કોટેજ પાછળ જમીન પર આવાસ મંજૂર કર્યા બાદ પરિવારે આવાસ બનાવી અને સરકારને તકતી લગાવી. ત્યારબાદ સરકારને ખબર પડી કે આ સરકારી જગ્યા છે. આવાસ દબાણમાં હોવાની નોટિસ આપી તોડી પાડવામાં આવ્યું. પાલિકા પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મકાન હતો નગરપાલિકાના દબાણમાં છે. કેટલા મકાનો? અત્યારે તો લગભગ 4-5 મકાન આ બાજુ છે, એ થોડા કાચા મકાન હતા અને આ ઘર આવાસ મંજૂર થયેલું અને ઘરની આકારણી મંગાવી લે ડોક્યુમેન્ટના આધારે અને ઘરની આકારણી નગરપાલિકાને અંદર પોચ, ઘરવેરો, લાઇટ બિલ અને રેશન કાર્ડના તે આધાર કાર્ડના પ્રૂફ ઉપર આ બધું કર્યું છે.
આજ રોજ આજ આ તો રિવન્યુ સર્વે નંબર 110 અને સિટી સર્વે નંબર 5110 આ સરકારી પડતર જમીન છે અને એમનાથી અમે દબાણ આજ દૂર કરી રહ્યા છે. એમના ઘણા બધા સમયથી અમે નોટિસ આપી રહ્યા હતા. 3-4 મહિના પહેલા પણ એમના એકવાર નોટિસ આપેલા હતા અને અત્યારે ઉત્તરાયણ સુધી અમે રોકેલા હતા અને અત્યારે આ દબાણની પ્રક્રિયા દૂર કરવાની પ્રક્રિયા સવારથી શરૂ છે. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ પડતર માંગોને લઈને અનેકો વાર રજૂઆતો કરી ચૂક્યા છે. કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેમને ન્યાય મળ્યો નથી. થોડા દિવસ અગાઉ જ સમિતિની એક બેઠક મળી હતી અને તેની અંદર ચોથા વર્ગના કર્મચારીઓના અધ્યક્ષને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને બેઠકની અંદર બેસાડવામાં ન આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાયમી કરવાની અને પેન્શન આપવાની માંગ સાથે ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળમાં કેટલાક નિવૃત્ત થયેલા કર્મચારીઓ પણ જોડાયા છે. આગામી સમયમાં કોર્પોરેશન ચોથા વર્ગના કર્મચારીઓની વાત સાંભળે છે કે કેમ તે હવે જોવું રહ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ જે છે તે આજથી પોતાની માંગોને લઈને હડતાલ પર ઉતર્યા છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી તેમની વાતોનું સમાધાન ન આવે ત્યાં સુધી તેઓ પોતાની હડતાલ જે છે તે ચાલુ રાખશે. શું માંગ છે આપની અને કેટલી વાર કોર્પોરેશનને પ્રાથમિક શિક્ષણ સમિતિને રજૂઆત કરી છે? અમારી માંગ એટલી જ છે કે લગભગ 1992થી લઈને એટલે 32 વર્ષ અને 1977થી આપણે ગણીએ તો 47 વર્ષ થયા. એટલા વખતથી અમે લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જુદી જુદી શાળા અને બાલવાડીમાં અમે લોકો નોકરી કરીએ છીએ અને 1992માં 570 કર્મચારી હતા. હાલ ફક્ત 115 કર્મચારી રહ્યા છે અને એ પણ 2-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે. એટલે અમારી માંગ એક જ છે કે ભાઈ અમને વહેલામાં વહેલા અમને કાયમ કરો, પેન્શન આપો અને જે ચાલુ નોકરીવાળા છે એનો જે પગાર વધારો થાય એ જ આપો. એટલી જ માંગ છે અમારી. તો કોર્પોરેશનના સત્તાધીશો સાથે પણ આપણી બેઠક થઈ હતી, ચર્ચા થઈ હતી. બેઠકમાં શું વાત થઈ હતી? અમે આવેદનપત્ર આપેલું કે અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસવાના છે. ત્યારે આ લોકોએ લગભગ 13 તારીખે કોર્પોરેશન ખાતે ડેપ્યુટી કમિશનરના નેજા હેઠળ એક કમિટી બનાવેલી, એની બેઠક થઈ. તો એ બેઠકમાં મને એવું કહ્યું કે તમે હાજર રહેજો. મને બહાર બેસાડી રાખ્યો. 1 કલાક એ લોકોની મિટિંગ ચાલી. મને પહેલાં પણ અંદર નહીં બોલાયો અને પછી પણ અંદર નહીં બોલાયો અને પછી અહીંયા આવી અને ચેરમેન સાહેબ એવું કહે છે કે ભાઈ આપણો તમારો કોર્ટ કેસ ચાલે છે, એટલે કે તમારા વકીલ આપણા વકીલ બધા ભેગા થઈ અને કે આપણે એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરશું, પછી આગળ વધીશું. એટલે કીધું સર આ બધી વસ્તુમાં તો ઘણો ટાઈમ જાય એવો છે અને અમે તમને જ્યારે આવેદનપત્ર આપીએ ત્યારે તમે ઊભા થાવ છો. એટલે આ વખતે તો અમે અહીંયા હડતાળ પર બેસેલા હશે અને તમારે જે પણ રસ્તો કરવો હોય એ ચાલુ હડતાળમાં કરો. જે દિવસે અમને લાગશે કે હા અમારું કામ હવે રાઇટ વેમાં જઈ રહ્યું છે એ દિવસે અમે અહીંયાથી ઊભા થઈશું, બાકી ઊભા નહીં થઈએ. અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છે અને અનેક વાર રજૂઆતો કરી છે, બેઠકોના દોર થયા છે, પરંતુ જે તેમની સમસ્યા છે તેનું સમાધાન ક્યાંક નથી આવ્યું. ત્યારે હવે તેમને આ હડતાલનો રસ્તો અપનાવ્યો છે. આગામી દિવસોમાં કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ તમામ જે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેમની વાત સાંભળે છે કે કેમ તે જોવાનું રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના ડભોઈ નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટરની બોગસ ખેડૂત કેસમાં પોલીસે અટકાયત કરી છે. તેમની પર જમીનના જૂના કેસમાં ખોટું પેઢીનામું બનાવવાનો આક્ષેપ થયો હતો. બોગસ પેઢીનામું બનાવાયું હતું, જેને મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કસ્ટડીમાંથી આરોપી સુભાષ ભોજવાણીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બોગસ પેઢીનામાને આધારે ભોજવાણી પરિવારે અસંખ્ય લોકોની જમીનો લીધી. દાહોદ જિલ્લા કોળી સમાજ દ્વારા મૂકવામાં આવેલા ભગવાન માંધાતાનો સ્તંભ તોડી પાડવા બાબતે 7 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અસામાજિક તત્વોએ ભગવાન માંધાતાનો સ્તંભ તોડીને તળાવમાં ફેંકી દીધો હતો. અસામાજિક તત્વો દ્વારા સ્તંભ તોડી પાડી કોળી સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે કોળી સમાજ દ્વારા સર્કલ પર ફરીથી માંધાતા ભગવાનનો નવો સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. 2-3 જગ્યાએ લીમખેડાની આસપાસ એક ગુણધા ચોકડી અને અંતેળા રોડ ઉપર લીમખેડા ત્યાં ભગવાન માંધાતાનું એક આધાર સ્તંભ મૂક્યો હતો, જે કોળી સમાજનું એકતાનું
એકતા અને શાંતિની સંદેશ માટે તે અમુક અસામાજિક તત્વો કે બંને સમાજો વચ્ચે ઘર્ષણ ઊભું કરવાના ઈરાદાપૂર્વક જે સ્તંભને ઉખેડી અને નજીકમાં તલાવમાં ફેંકી દીધેલ હોય. અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તલાવની અંદર નાખી દીધો. એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે. તો આના માટે તંત્રએ ખાસ નોંધ લે અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માંગણી છે. જેથી કરી અમારા કોળી સમાજની લાગણીને દુભાવવાની કોશિશ જે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી છે એ એમની વિરુદ્ધ અમે સમસ્ત કોળી સમાજ દ્વારા જે એક આવેદનપત્ર એક પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જેથી અમે તંત્રને એવી માંગણી પણ કરીએ છીએ કે જે અસામાજિક તત્વો દ્વારા જે અમારા કોળી સમાજના ઈષ્ટદેવને જે પાણીની અંદર ફેંકવામાં આવ્યો હતો સ્તંભ એનાથી અમારી લાગણી દુભાઈ છે અને જે અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે અમે પોલીસને. બનાસકાંઠા જિલ્લામાં પોલીસે એક વર્ષમાં 25 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપ્યો હતો. જિલ્લાના અલગ અલગ સ્થળોએથી પોલીસે વર્ષ દરમિયાન પ્રોહિબિશનના 14,425 કેસ કરીને 25,34,35,539નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે વર્ષ દરમિયાન પોલીસે અલગ અલગ સ્થળોએથી જુગારના 451 કેસ કરીને 1,79,99,888નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તેમજ એનડીપીએસના 25 કેસ કરીને 3,21,35,046નો મુદ્દામાલ ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી. બનાસકાંઠા જિલ્લા દ્વારા દારૂ, જુગાર અને એનડીપીએસના તમામ હેડની અંદર ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિ સદંતર રૂપે બંધ થાય એના માટે બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો 2024ના વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પોલીસ દ્વારા માત્ર પ્રોહિબિશનના જ આશરે 12,000થી વધુ કેસો કરી અને 25 કરોડ 34 લાખ રૂપિયા જેટલો મોટી કિંમતનો દારૂ બનાસકાંઠા પોલીસ દ્વારા માત્ર વર્ષ 2024માં પકડવામાં આવ્યો છે. આ સિવાય જો એનડીપીએસની વાત કરવામાં આવે તો 3 કરોડથી વધારે કિંમતનો એનડીપીએસના પણ કેસ કરવામાં આવ્યા છે અને જો જુગારની વાત કરવામાં આવે તો આશરે 1,80 લાખ જેટલા કિંમતનો જુગારના પણ કેસીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવેલા છે. કચ્છના અબડાસા તાલુકા બાચુંડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછત સામે આવી છે. શાળામાં 53 વિદ્યાર્થીઓને માત્ર એક શિક્ષક દ્વારા તમામ વિષયોનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જ્યારે સરકારી નિયમ મુજબ 5 શિક્ષકો હોવા જરૂરી છે. આ મુદ્દે બહુજન આર્મીના સંસ્થાપક લખન દુઆએ શાળાની મુલાકાત લીધી હતી. તેમની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ તાત્કાલિક શિક્ષક ભરતીની માંગણી કરી છે. શિક્ષકોની ભરતી નહીં થાય તો ગ્રામજનો સાથે ધરણા કરવાની ચીમકી આપી છે. ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ઓનલાઈન વાંધા અરજી લેવામાં આવશે. જીપીએસસી દ્વારા પ્રથમ કસોટી બાદ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી. આન્સર કી બહાર પાડતા પહેલા સૂચનો મંગાવવામાં આવતા હતા. પ્રક્રિયા બાદ જે તે પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવતું હતું. ત્યારે હવેથી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. ઉમેદવારે વાંધા ₹100 ફી ભરવાની રહેશે. ઉમેદવારની વાંધા અરજીના દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. અનિલ મારુને લાંચ કેસમાં રાહત મળી છે. તો રાજકોટથી આ સમાચાર, લાંચ કેસમાં અનિલ મારુને રાહત મળી હોવાનું સામે આવ્યું છે. સસ્પેન્ડ પૂર્વ ચીફ ફાયર ઓફિસર છે અનિલ મારુ. ત્યારે 1.80 લાખના લાંચ કેસમાં અનિલ મારુને રાહત મળી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. તો એનઓસી આપવા માટે ₹3 લાખની લાંચ માંગી હતી.
મહેસાણા અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે તો વધુ એક અકસ્માતના સમાચાર મળી રહ્યા છે। મહેસાણા અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। જગુદણ નજીક કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે। કાર ઝાડ સાથે અથડાઈ ખાડામાં ખાબકી હતી ત્યારે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય 2 લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે। તો જગુદણ નજીક કારને અકસ્માત નડ્યો હતો। મહેસાણા અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી। ભરૂચમાં ફરી રખડતા આતંકના દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ભરૂચમાં ફરી એકવાર 4 પગનો આતંક સામે આવ્યો છે તો દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર 2 આખલા બાખડ્યા હોવાનું સામે આવ્યું છે। મુખ્ય માર્ગની વચ્ચે જ આખલાઓ બાખડી પડ્યા હતા ત્યારે આખલાઓના યુદ્ધથી વાહન ચાલકો વચ્ચે પણ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું હતું તો દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર 2 આખલા બાખડ્યા હતા। મુખ્ય માર્ગની વચ્ચે આ 2 આખલા બાખડ્યા હતા। ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ફરી 4 પગનો આતંક સામે આવ્યો છે ત્યારે દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર આખલા બાખડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દાહોદમાં ઉત્તરાયણ બાદ પણ દોરીનો કહેર જોવા મળી રહ્યો છે। દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં ઉત્તરાયણ બાદ પણ દોરીનો કહેર સામે આવ્યો છે। દોરી વાગતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે તો મોઢા અને જીભના ભાગે દોરી વાગી જેના કારણે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે તો મોઢાના ભાગે 12 જેટલા ટાંકા આવ્યા છે ત્યારે દાહોદના નાની સારસી ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે। નેટ યુજી પરીક્ષા પેન અને પેપર દ્વારા જ લેવામાં આવશે હોવાના સમાચાર સામે આવ્યા છે તો આ મહત્વના સમાચાર। નેટ યુજી પરીક્ષા પેન અને પેપર દ્વારા જ લેવામાં આવશે। એનટીએ દ્વારા જણાવવામાં આવ્યું છે ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવાની યોજનાને નકારતી એનટીએ મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન માત્ર પેન અને પેપર દ્વારા જ કરવામાં આવશે તો ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવાની યોજનાને એનટીએ નકારી છે ત્યારે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન માત્ર પેન અને પેપર દ્વારા જ કરવામાં આવશે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નેટ યુજી પરીક્ષા પેન અને પેપર દ્વારા જ લેવામાં આવશે તેવું એનટીએ જણાવ્યું। અમદાવાદ અને ગાંધીનગરમાં ઈડીએ સર્ચ ઓપરેશન કર્યું છે। ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મામલે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। બેંક કૌભાંડને લઈને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઈડી દ્વારા 2 મર્સિડીઝ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે અને 33.67 કરોડની બેંક બેલેન્સ ધરાવતા 37 એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમની 8મી કડી પરીક્ષા પે ચર્ચા 2025 આગામી સમયમાં યોજાનાર છે ત્યારે કાર્યક્રમના ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લેવા માટે ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ખેડા જિલ્લા મધર કેર સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થી શ્રેયાંશ વર્માની પસંદગી કરવામાં આવી હતી। जी सर, एक्चुअली वहां बच्चों से 1-on-1 कन्वर्सेशन में ऐसा पूछा गया कि हर बच्चा एग्जामिनेशन हॉल में खुद क्या तकलीफें फेस करता है
जैसे हर बच्चे को कुछ अलग प्रॉब्लम होती है, लाइक किसी बच्चे को टाइम मैनेजमेंट में दिक्कत होती है, तो किसी को एग्जाम पेपर देख के ब्लैंक आउट हो जाते हैं, तो उन्हें पूछा जाता है वहां कि आप किस प्रॉब्लम से गुजर रहे हो और उसका क्या सॉल्यूशन हो सकता है। जहां हमारे ऑनरेबल प्राइम मिनिस्टर, रिस्पेक्टेड प्राइम मिनिस्टर मोदी जी की एक इंस्पायरिंग बुक भी उन्हें दी गई है, नोन एज एग्जाम वॉरियर्स, जो उस बच्चे ने अभी पढ़नी भी स्टार्ट कर दी है, एंड हिज रिव्यूज आर कि वो बहुत ही अच्छी और इंस्पायरिंग बुक है। सर ये कार्यक्रम बहुत ही इंस्पायरिंग है। पहले तो है ना हम लोग जब राउंड 1 में गए तो इतना इंस्पायरिंग था कि हम लोग रियल पर्सनालिटीज से मिले जो कि ऑलरेडी है ना फेलियर्स और है ना डिफिकल्ट बैकग्राउंड्स को फेस करके है ना अपने आप को टॉप लेवल पर पहुंचाए हैं। और वैसे ही है ना हम लोग अगर ऑल पर्सनालिटी से मिलेंगे, उनके बारे में जानेंगे, तो है ना हम लोग खुद में ही एक मोटिवेशन हमारे अंदर आएगा। वैसे ही है ना ये कार्यक्रम परीक्षा पे चर्चा सच्ची में है ना बहुत अच्छा एक तरह से अप्रोच है कि है ना हम लोग नॉर्मल बच्चे को कैसे है ना टॉप लेवल के बच्चे यानी कि है ना हाई लेवल के स्टूडेंट्स बन सकते हैं। બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે, માર્ગદર્શન મળી રહે, એમને પરીક્ષાની અંદર કેવી રીતે બેલેન્સ કરી અને ઝડપથી સફળતા મળે, ઈચ્છિત લક્ષ્યાંક પ્રાપ્ત થાય, તે હેતુ આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે। આ વર્ષના પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ અંતર્ગત નડિયાદ શહેરમાં આવેલી મધર કેર સ્કૂલનો વિદ્યાર્થી શ્રેયાંશ વર્મા, બાળકનું નામ શ્રેયાંશ વર્મા છે, તે અહીંયા નડિયાદનો જ નિવાસી છે અને એને પરીક્ષા પે ચર્ચા પર મોદી સાહેબનું જે આપણે દર વર્ષે પરીક્ષા પર ચર્ચા પર થાય છે અને એમાં સ્ટ્રેસ રિલીવ કેવી રીતે કરવાનું, કઈ રીતે પરીક્ષા આપવાની, આ બધી જ ચર્ચાઓ માટે ઓલ ઓવર ઇન્ડિયામાંથી છોકરાઓને બોલાવી અને મોદી સાહેબ ચર્ચા કરે છે, તો એની અંદર એને ભાગ લેવાનો મોકો મળ્યો છે। આજે તમામ જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજ્ઞાન, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે SSIPની પોલિસી અમલમાં મૂકવામાં આવી હતી, ત્યારે ભારતને ગ્લોબલ ઇનોવેશન હબ બનાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જ્યારે નવા સંશોધન માટે બજેટમાં 40 કરોડની અલગ જોગવાઈ કરવામાં આવી હતી અને હજુ વધુ 30 કરોડની જોગવાઈ કરવામાં આવશે। આમ નવા સંશોધન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડેના દિવસે એમને એક આર્થિક સહાય નહીં પણ એક પ્રોત્સાહન આપવા માટે, એમની ઉડાનની વેગ મળે એના માટે 20,000 જેટલી રકમ આપણા શિક્ષણ વિભાગ દ્વારા એમના ખાતામાં ડીબીટી કરવામાં આવી છે અને 70 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન હજી બાકી છે। અને આના માધ્યમથી આપણા વિદ્યાર્થીઓમાં જે નવું કંઈક કરવાની જે ક્ષમતા છે, જે કલા છે, એ બહાર આવશે ને એમાં મારા શિક્ષક મિત્રો જે એમને માર્ગદર્શક બન્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું, એમને પણ બિરદાવું છું, એમનો પણ આદર વ્યક્ત કરું છું